નમસ્કાર ખેડૂત મિત્રો, સાસુ માર્ગદર્શન શેષ ઉત્પાદન સાથે આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ. જે આપણે પ્રગતિશીલ ખેડૂત છે તેની મુલાકાતે આવેલા છીએ, જેને મકાઈની અંદર આંતરપાક કારેલાનો કરેલો છે. અંદર કારેલા સોંપેલા છે, જે લગભગ ખુલ્લામાં કારેલા કર્યા હોય ને એ લગભગ અત્યારે હાલની અંદર ગરમીના હિસાબે નથી થતા. એટલે આંતરપાકની અંદર કારેલાનો વિકાસ, ગ્રોથ અને એની ફ્રૂટ લાગેલા છે એ તમે જોઈ શકો છો આની અંદર. એટલે મકાઈની અંદર આંતરપાક માટે કારેલાનો પાક બહુ સરસ અને સારો છે. તો કઈ રીતે સારો એ આપણે ખેડૂતને પૂછીએ. તમારું નામ શું છે? બુધાભાઈ. ગામ? બોરડી. તાલુકો? સિહોર. તો તમે આ મકાઈની અંદર કારેલાનો આંતરપાક કર્યો છે, તો તમને એમાં કઈ પ્રકારનું કેવું ફિલિંગ થાય છે? એમાં આગોતરું વાવેતર કરવું છું એટલે ગરમીને લાગે એટલે પહેલાં મેં મકાઈ લગાડી, પછી અંદર કારેલી છોપી. એટલે મકાઈના લીધે થઈને કારેલીને ગરમી થોડીક ઓછી લાગી અને એનું બધું ઉત્પાદન શરૂ થઈ ગયું છે હાલમાં. આ કારેલાની વેરાયટી કઈ છે? અક્ષય 90 નંબર છે. તો એના ફ્રૂટ અને માલ કેવો લાગેલો છે? આમાં માલ સારો છે. આ કાજુ કારેલું છે અને માલય સારો થાય છે અને લાગટ બેહે છે, ગાળો નથી રહેતો. પછી તો આપણી માવજત ઉપર આધાર રહે. તો મકાઈ કરતા ખેડૂતોને આંતરપાકની અંદર કારેલાનો પાક કરવો હોય તો તમારા માટે કેવું ખેડૂતોને કેવું છે? નહીં થઈ શકે, થોડુંક મહેનતવાળું છે પણ થઈ શકે.